નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. હવે અર્જુન મોઢવાડિયાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતીની સાથે જ કહી દીધું કે હું ભગવાન રામની ખિસકોલીની જેમ કામ કરીશ. એટલે જે અર્જુન મોઢવાડિયા અત્યાર સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને રંગાબિલ્લાની જોડી કહેતા હતા, તે અર્જુન મોઢવાડિયાને હવે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીમાં ગયા બાદ ત્યાં આગળ રામ અને લક્ષ્મણ દેખાવા લાગ્યા છે. આપણી સાથે આ જ વિષય પર વાતચીત કરવા, કારણ કે રાજનીતિ સમજવી પણ એટલી જ જરૂરી છે અને ભારતીય જનતા પાર્ટીને કેમ આટલા બધા નેતાઓની જરૂર છે તે સમજવી એટલા માટે જ જરૂરી છે. અને આપણી સાથે સિનિયર જર્નલિસ્ટ જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. જગદીશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સર, આ પહેલા અર્જુનભાઈના ઘણા બધા એવા સ્ટેટમેન્ટ આવ્યા છે જે આપણે આ શોમાં પણ બતાડીશું. ઘણા કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે પણ એમને કીધું છે અને ઘણું બધું કીધું છે. હું તમને આગળ સંભળાવીશ. પરંતુ અત્યારે જે રીતે અર્જુન મોઢવાડિયા જોડાઈ ગયા છે અને અર્જુન મોઢવાડિયાએ જે રીતે કીધું છે કે ખિસકોલીની જેમ કામ કરીશ, કેટલું સિમ્બોલિક છે. કારણ કે હાર્દિક પટેલ જોડાયા ત્યારે હાર્દિક પટેલ બી ખિસકોલી બનવાની વાત કરતા હતા અને અર્જુનભાઈ પણ હવે ખિસકોલી બનવાની વાત કરી રહ્યા છે. બેન, આપને ખબર હોય તો એક નાનો પ્રસંગ છે જેમાં હાથી જે છે ને એની ઉપર એક નાનું બાળક બેઠું હોય છે, જેને માવત કહેવાય, પણ નાનું બાળક હતું અને એ ચીપિયો લઈને હાથીને દોર્યો જતો હોય. ત્યારે યમરાજા એને એમ કહે છે કે આખી પૃથ્વીનું સૌથી મોટું પ્રાણી તું છો, તારા જેટલી તાકાત કોઈનામાં નથી, છતાં એક આવું 5-7 વર્ષનું બાળક તને આમ ચીપિયો ખૂતાડે અને તું ગાય જેવો થઈને હાલી જાય, તને શરમ નથી આવતી? એટલે હાથીએ પછી યમરાજાને કીધું કે વાત તમારી સાચી, પણ તમે અત્યાર સુધી જે અહીંથી પૃથ્વીમાંથી ઉપર લઈ જશો ને એ મળદા હાર્યા છે. જીવતા માણસને લઈ જાવ તો ખબર પડે આ 5 વર્ષનું છે પણ જીવતું છે, અને જીવતા માણસની તાકાતની તમને ખબર નથી. આ કેસમાં પણ આમ જ છે. અર્જુનભાઈ મોઢવાડિયાને ગિલહરી એટલે કે ખિસકોલી બનવાનું એટલા માટે હુજ્યું કારણ કે ભારતીય જનતા પાર્ટી અત્યારે જીવતો એવો પક્ષ છે કે કોંગ્રેસ છે ને એ મળદા હારે છે. એટલે અત્યારે ગઈકાલ સુધી જે અર્જુનની જેમ ટંકાર કરનારા ભાઈ હતા અર્જુન મોઢવાડિયા, એ હવે એને ગાંધી અને સરદારની જોડી અત્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહમાં ગાંધી અને સરદારની જોડી પણ દેખાય છે. એને આજે જ જાહેરાત કરી છે કે જે રીતે મહાત્મા ગાંધીએ આઝાદી માટે ગાંધીજી અને સરદારની જોડીએ કામ કર્યું હતું, એવી રીતે ભારતને વિકસિત કરવા માટે થઈને અત્યારે અમિત શાહ અને નરેન્દ્ર મોદી કામ કરી રહ્યા છે. ટૂંકમાં ગળામાં પટ્ટો પહેરાવી લે ને પછી સિંહ, સર્કસનો સિંહ હોય ને એનાથી ત્રાડ નખાય ખરી, સિંહનું મોરું ખરું, પણ એનાથી કાંઈ બીજું થઈ શકે નહીં. આ જ હાલત છે અત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવનારા તમામની. કારણ કે એક જ શરત હોય છે, દર ત્રીજા વાક્યએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી, યશસ્વી વડાપ્રધાન શ્રી, ચાણક્ય એવા અમિત શાહજી અને મૃદુ અને મક્કમ એવા ભાઈ ભૂપેન્દ્ર પટેલજી વગેરે વગેરે, આ 4-5-6 જે નામ છે એ મંત્ર જાપની જેમ બોલે છૂટકો છે, તે પછી જ તમે તમારી વાત કરી શકો. એટલે ગઈકાલ સુધી જે શાનો શૌકતથી હાલતા હતા અને રંગાબીલા પણ કહેતા હતા, એ રંગાબીલાનું હવે અપભ્રંશ થઈ ગયું એમ માની લ્યો. રંગાબીલા એની બદલે રામલલ્લા, હવે એનું કરવાનું રહ્યું. રામલલ્લા રામલીલા બોલે છૂટકો છે. ગોપીબેન, સર, તમને શું લાગે છે? અમુક સ્ટેટમેન્ટ હું તમને સંભળાવવા માંગીશ. આ જે સ્ટેટમેન્ટ છે, જે અર્જુનભાઈના પોતાના સ્ટેટમેન્ટ છે, આ સ્ટેટમેન્ટ આપને સંભળાવવાનો પ્રયત્ન કરું છું. લાગે છે ઓડિયોમાં કંઈક લોચો છે. ઓડિયો ફરીથી એનો અમે લાવવાનો પ્રયત્ન કરીએ. પણ અત્યાર સુધીની જેટલી રાજનીતિ તમે જોઈ છે અને જે રીતે અર્જુન મોઢવાડિયા છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસની અંદર એક્ટિવ હતા, એમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે શું નથી કીધું. વાંદરાથી લઈને ગધેડા સુધીના ઉપનામો તેમને આપ્યા છે વિપક્ષમાં રહીને. અને હવે જ્યારે એ જ પાર્ટીમાં ગયા, એ જ CR પાટીલ જેમને મોઢવાડિયાને જૂઠવાડિયા કયા હતા, તમે એમની એક વસ્તુ તમે જ્યારે યુટ્યુબ પર નાખો, ઓલ્ડ વિડીયો ઓફ અર્જુન મોઢવાડિયા, તો ઢગલો વિડીયો તમને એવા મળશે કે જેમાં એકબીજા ઉપર આરોપ પ્રતિ આરોપ લાગતા હોય છે અને એ બી શબ્દોની ભાષા તમે જોવો. અને હવે એ જ જગ્યાએ એ જ પાર્ટીમાં જવું, આ નેતાઓને કોઈ શરમ પણ નથી આવતી. શરમ પેલાય નહોતી, હવે તો શું થાય છે, એ બેશરમ છે એનું લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે.
એટલે આપણને લાગે છે. કારણ એવું છે બેન, પેલા આ જ પરિસ્થિતિ હતી. તમે 2 દિવસ પહેલા બાબુભાઈ બોખરિયાને પૂછવામાં આવ્યું કે ભાઈ તમારા પરંપરાગત હરીફ એવા અર્જુનભાઈ મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં આવે છે તો તમે શું કેવું છે? તો એને શું કીધું? વેલકમ, અમે સાથે મળીને કામ કરશું. ભલા માણસ, તમે સાથે જ હતા અંદર ખાને. તમે પ્રજાને ઉલ્લુ બનાવ્યા હતા કે અમે કોંગ્રેસમાં છીએ ને ભાજપમાં છીએ. તમારા ધંધા ધાપા સાથે હતા, તમારા સંબંધો અંડરગ્રાઉન્ડ સંબંધો જેને કહેવાય એ સાથે હતા, તમારું અન્ડરસ્ટેન્ડિંગ હતું એ સાથે હતું, બધું સાથે જ હતું. પ્રજાને ઉલ્લુ બનાવવા તમે બે રાઇવલ હતા. હવે એ ખુલ્લે આમ થઈ ગયું એટલે તમે હવે ખુલ્લે આમ કહો તમે બે સાથે રહીને ફરશું. આ જે એપિસોડ છે બેન, અર્જુન મોઢવાડિયાનો કયો, અમરીશ ડેરનો કયો, વિજય વાંકનો કયો કે અન્ય આજે પણ જે ભળ્યા છે તે લોકોનો, ને હવે ભવિષ્યમાં હજી જે ભળવાના છે એ લોકોનો. આ સારું થયું બેન, આટલું બહુ મજાનું વાત થઈ રહી છે, લાઈવ ટેલિકાસ્ટ થાય છે. જનતાને ખબર પડે કે તમે વિચાર કરો, હોઠ હાજા તો ઉત્તર જાજા. ગઈકાલ સુધી તમે જેને રંગાબીલાથી માંડીને તમે જેમ કહો છો, મને ખબર છે, મેં એના અનેકો વિડીયો જોયા છે. નરેન્દ્ર મોદી એ અર્જુન મોઢવાડિયાથી એટલા ફ્રસ્ટ્રેશન અનુભવતા હતા. હું આપને ખ્યાલ ન હોય તો એક વાત કરી દઉં બેન. પોરબંદરના જ એક દિગ્ગજ ભારતીય નેતાને ટિકિટ જોતી હતી લોકસભાની અને આપણે વિધાનસભાની. તો મારી સાથે થયેલી વાત કરું છું. એણે એમ કીધું કે મેં જયારે હાઈકમાન્ડ પાસે ટિકિટ માંગી તો XYZ એક વ્યક્તિએ મને એમ કીધું કે કામ કરો, પેલી વાત તો તમને ટિકિટ આપવાની થતી નથી, નંબર 1. નંબર 2, તમે મોઢવાડિયાને હરાવી દો એટલે તમે ટિકિટ મળી ગયા, બરોબર છે, માની લ્યો. તો મોઢવાડિયાથી કોઈ પણ આ વ્યક્તિ કેટલા ફ્રસ્ટ્રેશનમાં અનુભવતા થઈ આપણે જાણીએ છીએ. આપણે જયારે અમુક લોકો ખબર જેને એનર્જી આપણે કે આનાથી આપણે એલર્જી છે, એને જોવાતા તમને તમારો દિમાગ ફાટી જાય, તમારી દલીલ ને તર્ક એ બધું ત્યાં ખતમ થઈ જાય, આક્રમણ સંરક્ષણનો શ્રેષ્ઠ પ્રકાર થઈ જાય. એવી હાલત અર્જુન મોઢવાડિયા, કારણ કે અર્જુન મોઢવાડિયા આક્ષેપો કરતા ને એ કેવળ થૂકાથૂકી વાળા ન કરતા, બાય બ્લો એ બધું જ ડેટા કલેક્શન સાથે આવતા. એના જવાબ દેવા બહુ અઘરા થઈ પડતા, એમાં કોઈ સંશય નથી. હવે આવું એને અત્યારે 4-5 દી પહેલા તમે જુઓ, હમણાં જ તમને કહું, એને ગુજરાત રાજ્યની ઉપર કેટલું દેવું છે એવો એક વિષય હતો વિધાનસભામાં, અને એ વિષય ઉપરથી અત્યારે પ્રત્યેક માનવી ઉપર ગુજરાતના કેટલું દેવું છે એમ કરીને આખી ધડબડાટી બોલાવી હતી. અને એણે એમ કીધું હતું કે આ ગુજરાતની સરકાર કર્જ છે ને દેવું કરીને ઘી પીવે છે. એક વાત. આદિવાસી વિસ્તારની વાત કરી એને કે એક પણ પ્રકારનું કામ આદિવાસી વિસ્તારમાં થયું નથી, બધું જ ઊંધા ચશ્મા પહેરાવવામાં આવી રહ્યા છે. એને 3 દી પહેલા પાછું એવું કીધું કે ખેતરમાં ભૂંડા એટલે ભૂંડણા, ખેતરમાં ભૂંડા, મગફળીમાં મુંડા અને ગામમાં ભાજપના ગુંડા. આ સ્ટેટમેન્ટ પણ ભાઈનું છે, અર્જુનભાઈ મોઢવાડિયાનું. હવે 3 દી પહેલા કે 2 દી પહેલા હું તમને કહું, હવે એમ કહેતા ફરે છે કે ભાઈ રામલલ્લાના મંદિરમાં કોંગ્રેસને જે સ્ટેન્ડ લીધું એનાથી અમે લોકો દુઃખી થયા એટલે અમે આવતા રહ્યા. હું એનો પ્રત્યુત્તર એક જવાબ આપું. ખરેખર તમે જો એ જ મુદ્દાના કારણોસર કોંગ્રેસથી વિપલિત કે વિચલિત થયા હો તો તમે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દો, સારી વાત છે, અને સમાજને એક દાખલો બેસાડો કે આ પક્ષની સાથે મારે કાંઈ લેવા દેવા નથી, 100%. પણ તમારે ભાજપમાં ભળવાની ક્યાં જરૂર છે? તમે તો એને ગુંડા કયો છો, તમે એને બદમાશ કયો છો, તમે એને રંગાબીલા કયો છો, તમે આ જગતની સૌથી ખરાબમાં ખરાબ વ્યક્તિ તરીકે એને કયો છો, તમે એને હિટલર કયો છો, ન જાણે તમે શું કયો છો. તો રામલલ્લાનું એક મંદિર કદાચ માન્યો કે નરેન્દ્ર મોદીના હાથે થયું, તમે એમ કહી શકો કે હું રામના માટે થઈને કોંગ્રેસ પક્ષે જે અમારો નિર્ણય લીધો છે એ નિર્ણયની સાથે સહમત નથી, એટલે અમે એના કારણે થઈને આ પક્ષને ત્યાગ કરીએ. એ 100% સાચી વાત છે, કઈ વાંધો નહીં. પણ ભાજપમાં ભણવું ક્યાં છે? તમે એ જ ભાજપ છે જેને તમે ખરાબ ચિત્રો છો. એટલે તમને કહું છું કે આ તો રામના નામે ઓઠું બનાવ્યું છે, અને ઓઠું બનાવ્યું છે ને હવે પ્રજાને એવું કહેતા ફરે છે અમરીશભાઈ આમ કે છે ને આ એમ કે છે. પણ અમરીશભાઈ તો મૂળ ભાજપનો જીવ, અને એને ભૂતકાળમાં અનેક વખત અલગ જલગ વાતો કરી હતી, એટલે બધાને લાગે કે આજ દિન કાલ એ આવી જશે. અને એ અત્યારે પાર્કે ઘર હતા એ હારા જેવું હતું, કોંગ્રેસ એને ગમતું નતું. પણ પેઢી દર પેઢીથી કોંગ્રેસમાં હતા ને દુનિયાભરની ગાળી ગલોચથી માંડીને શું આક્ષેપ કરે, આપણે બધા ગોધરા કાંડથી માંડીને આજ સુધીના મને ખબર છે, તમને ખબર છે, એના ઉપર આખો ગ્રંથ લખી શકાય એમ છે. તો તમને ક્યાંય ભારતીય જનતા પાર્ટીનું એક માત્ર બિંદુ સારું નતું લાગ્યું.
આજે તમને 16 કળા એ ખીલેલા દેખાય છે. હવે તમે ગિલહરી એટલે કે તમે એમ કહો છો કે હું હવે ખિસકોલી બોલીને કામ કરવા માંગુ છું. અવાજ સંભળાય તો હું સાંભળવાની કોશિશ કરીશ. બિલકુલ, આપણે એ વિડીયો સંભળાવી દઉં સર. આ વિડીયો છે. હોય કે ના હોય, કોઈ મજબૂત માણસ હોય અમારા બલદેવજી જેવા, તો એની છાતી કેટલાની હોય ખબર છે? 36 ઇંચની હોય કે ના હોય. પહેલવાન હોય જે WWF માં લડતા હોય એની કેટલી હોય? 42 ઇંચ. 56 ઇંચની છાતી કોની હોય? ગધેડાની હોય. અને 100 ઇંચની છાતી પાડાની હોય. પણ મોદી સાહેબના ભક્તો તો એમાંય બધામાં તાળીઓ પાડે. વડાપ્રધાન એમાં ના આવે કોઈ દિવસ, પણ આ દરરોજ પડકારા સવાર પડે અને એમ કે વડાપ્રધાન મારી સામે લડવા આવે. આ વાંદરું છે, ઝાડ ઉપર ચડી ગયું છે અને નીચે સાવજ ઉભો છે. સાવજ ને એમ કે ઉપર આવ, ઉપર આવ. અરે ભાઈ, સાવજ ઉપર ના જાય તો વાંદરાએ જ નીચે ઉતરવું પડે કોક દિવસ. સાવજ તો જંગલનો રાજા છે અને વાંદરો એક ઝાડ ઉપર ચડી ગયો છે એટલે પંખીડાને બગાડે બહુ બહુ. એટલે केशुभाई ने सुरेशभाई ने બધા ભાગી ગયા છે હમણાં થોડાક દિવસથી. 2 दिन से मीडिया में ये आ रहा है कि हमने मुख्यमंत्री को किसी प्राणी के साथ कंपैरिजन किया है और खास करके बंदर से तुलना की है. ये बात गलत है और वैसे तो बंदर भी हमारे पूर्वज हैं और हमारे पूर्वजों को हमें सम्मान करना चाहिए, इसलिए हम सम्मान करते हैं उसका भी, और मुख्यमंत्री का भी हम सम्माननीय व्यक्ति हैं, इसलिए ये तुलना ठीक नहीं है हमारे लिए. लेकिन मैं बात जो करता था वो बात समझे बिना कई मीडिया ने चलाया है. આમ આમ કરે, આમ કરે ભલાની અંદર એક હાથે આમ તાળી પાડે, બીજા હાથે આમ તાળી પાડે. જોયા છે ને બરોબર? મને નહીં આવડે એના જેટલું, એટલું બધું નાટક કરે અને એ ખરેખર નાટકના સારા કલાકાર છે. હું સાચી વાત કરું છું. એણે એક કામ બહુ સરસ કરેલું કે એણે મુખ્યમંત્રી બન્યા ત્યારે 2002 પછી એના શિક્ષકોનું, 27 શિક્ષકોનું સન્માન કર્યું. એમાં 9 જણાએ પ્રતિભાવ આપ્યો. 9 જણાએ કહ્યું કે અમારો નરેન્દ્ર, આપણા તો નરેન્દ્રભાઈ, પણ શિક્ષકને તો નરેન્દ્ર જ કહે. એટલે કે અમારો નરેન્દ્ર જ્યારે ભણતો હતો શાળામાં, ત્યારે શાળામાં ભણવામાં તો ઠીક ઠીક હતું, પણ શાળામાં જેટલા નાટકો થાય બધામાં પહેલો નંબર આવતો. અને હવે અત્યારે તો ભાઈ તે દિવસે તો કઈ શાળામાં લાઈટ નહીં, કશું નહીં, સ્ટેજ નહીં. હવે તો અત્યારે 1-1 કરોડનું સ્ટેજ બનાવે, એમાં નાટકમાં બાકી શું રાખે? ત્યારે તો ફાટેલ તૂટેલ કપડા હતા અમારા બેયને, મારે એવું હતું ને એને એવું હતું. હવે સાહેબ ને છે ડિઝાઇનર કપડા સિવાય ડિઝાઇનર ચશ્મા, જોડા, બધું જ ડિઝાઇનર, એમ ફાવે નહીં. એમાં તો સારું દેખાય ને. આ દિનસાભાઈ ભાષણ કરે ને ભાઈ અમિતાભ બચ્ચન કરે, ફરક તો જોયું ને. ઓલા કેટલા તૈયારી કરીને પાવડર લગાવે ને, સાફા બરા બાંધવા વાળાના ક્યાંકથી બોલાવે ને, બીજું કરે ને, ત્રીજું કરે ને, એવું થાય. એટલે સારામાં સારું નાટક કરી શકે છે અત્યારે બધાને, અને ભૂખા પેટે આપણને બધાને કાયમ હસાવ્યા. બિલકુલ સર, આપે આ સાંભળ્યું. હવે શું કહેશો આપ? કારણ કે જે રીતે ગધેડા સાથે તુલના કરવી, જે રીતે વાંદરાની વાત કરવી, જે રીતે નાટકની વાત કરવી, અર્જુનભાઈને આ બધું હવે ભાજપમાં નડશે કે પછી અર્જુનભાઈને રાજનીતિક કેરિયર જે છે તે પતાવવાનો ભાજપનો જે દાવ છે તે દાવ અહીંયા સફળ થતો દેખાય છે? ના ના બેન, બે અરસપરસ ગરજવાન છે ને ગરજવાનને ક્યારેય અક્કલ કે બુદ્ધિ હોતી નથી. જો ભારતીય જનતા પાર્ટીને પણ એ શબ્દો લાગી આવ્યા હોય તો આને લે જ નહીં કોઈ કાળે. પરંતુ તમારી ને મારી જે માનસિકતા છે એવી આ પીઢ રાજકારણીઓની હોતી નથી. તમે જુઓ, મમતા બેનર્જીથી માંડીને જેટલા દિગ્વિજયસિંહ સુધીના જેટલા લોકોએ નરેન્દ્ર મોદીને ગાળો દે છે, તો તમે વિચાર કરો આપણા જેવા હોય તો મગજ ખોઈ જ બેસી, એમાં કોઈ વાત ખોટી નથી. મોદી સાહેબે શું કીધેલું કે બધાએ મને પૂછ્યું કે મોદીજી આટલી તમારી ઉંમર છે 70-72 વર્ષની, તમારી સ્ફૂર્તિનું આ રાજ શું છે? તેણે કીધું સૌથી વધુ હું ગાળી જે છે ને સૌથી વધુ ખાઉં છું, ગાળી ખાઉં છું. એ ગાળો ખાઉં છું એટલે મને સ્ફૂર્તિ રહે છે. વાન તમે શું કરી લ્યો?
એટલે તમે પાડાની ઉપર પાણી નાખો ને, એ પાણી નાખો તો કઈ ખળભળે નહીં. એ પાડાની કાંઈ એની ચામડીને બિલકુલ અસર ન થાય, પાણી આપણું દળી જાય. રાજકારણીમાં અમુક હદે પહોંચ્યા પછી આ જ રીતે બધું થતું હોય છે. અત્યારે એ બધું જ ક્ષમા વિરસ્ય ભૂષણમની જેમ અર્જુન મોઢવાડિયાના બોલેલા તમામ વાતો એ ખી કરીને કાઢી મૂકશે કે ભાઈ આ તો એક પોલિટિકલી રાઇવલ હતા. અને અર્જુનભાઈએ આજે પ્રેસ કોન્ફરન્સમાં પણ કીધું, જેમ અત્યારે જો પેલા એને ગધેડા અને વાંદરા સાથે સરખાવી લીધા, એ વિડીયો આપણે સાંભળ્યો, પછી બીજો વિડીયો મેં એનો ખુલાસો કરતા સાંભળ્યા કે ભાઈ આ તો હનુમાનજીનું પ્રતીક છે બાંદર. તો તમે વિચાર કરો માણસની કેવી, હવે તમે પાછા નરેન્દ્ર મોદીને કલાકાર કહો છો તો તમારાથી તમે એથી મોટા કલાકાર કહેવાઓ કે તમારે ઓડિયન્સની સામે બંદરે કહી દેવો છે, અને જયારે ભીહ આવે તમારી ઉપર ત્યારે બંદરને હનુમાને કહી દેવો છે. એટલે ગધેડાને ગરજે બાપ કહેવાની જે કહેવત છે ને એ અમથી નથી પડી સાહેબ. એટલે આ બુદ્ધિપૂર્વકના બધા કહે છે. બીજું હવે લોકોને કોઈ આશ્ચર્ય નથી. મજાની વાત તો એ છે બેન, આ વોટ્સઅપ યુનિવર્સિટીએ તમામ ગ્રાહકોને પીએચડી ડિલીટ જેને કે પીએચડી બનાવી દીધા છે. બધા એન્જોય કરે છે, એમાં કોઈને કઈ હા મોદીને ગધેડો કહી દીધો કાલથી હું ભૂખ હડતાલ ઉપર ઉતરી જાઉં, કોઈ નથી ઉતરતું. એ કે એ તો ગધેડો કે ઓલો કાલે મિલનો કહેશે. બધાએ ધારી લીધું છે આનું, કારણ કે આ રાજકારણનું કોઈ સ્તર નથી રહ્યું. અને લોકસભા હોય કે વિધાનસભા હોય, તમે જુઓ બેન રાજ્યસભા જે એની રચના શું કામ થઈ છે કે આ બધા જે ગુંડાગર્દી વાળા પણ કદાચ ન કરે, નારાયણને ચૂંટાઈ જાય, જેમ કે અત્યારે ચૂંટાઈ પણ છે. તો રાજ્યસભા એટલે ઉપલું ગ્રહ, એ એક એવું ગ્રહ છે કે જેમાં જે તે વિષયના તથાકથિત નિષ્ણાંત જ એમાં આવે. એમાં કોઈ કથા કોઈ એટલે ક્રિકેટનું કે સ્પોર્ટ્સના મિનિસ્ટ્રી હોય તો કપિલ દેવ જ હોય, એમ સંગીતને એની કોઈ વાત જ લતા મંગેશકર જ હોય. આના જેવી વાત હતી કે એમાં કોઈ બોગસ માણસ આવે જ નહીં, જેથી કરીને લોકસભામાં ભલે બે ઘડી કોઈ એવો પાગલ ઘૂસી પણ આવ્યો અને કદાચ ત્રિમંડસ બહુમતીને કારણે મીંડા ફતવા બહાર પાડવા, તો રાજ્યસભાનું આજે ઉપલું ગ્રહ કહેવાય, વડીલોનું ગ્રહ કહેવાય, એ લોકો આને પાછો કાઢે કે આ ફતવો બરાબર નથી, દેશ માટે હિતમાં નથી, એટલા માટે રાજ્યસભા હતી. હવે તમે કલ્પના કરો એમાંય કેવા લોકોને કઈ રીતે આવે છે આપણે જાણીએ છીએ. તો હવે ન્યાય આશાનું કોઈ કિરણ નથી રહ્યું કે તમે કલ્પના કરો ક્યાંય અત્યારે પણ રાજ્યસભામાં જે ગયા છે એને તમે એને ક્વોલિફિકેશન પૂછો, નહીં તો ત્યાં તો કાયદેસર કૌશલ આધારિત જ વ્યવસ્થા કરવાની છે. ત્યાં કોઈ ચહેરો, જ્ઞાતિ, વર્ગ, પ્રદેશ એવું કશું નથી હોતું. કેવળ ને કેવળ તમારી ઉપલબ્ધિ, જેનાથી આખો દેશ પાછો મોહિત હોય એવી ઉપલબ્ધિ વાળી વાત. એમ મિસાઇલ મેન તરીકે તમારે અબ્દુલ કલામને જ મૂકવા પડે, જેના વિશે કોઈ સંશય સુદ્ધા ન કરી શકે. પરંતુ હવે એમાંય નથી રહ્યું. આપણે બધા જાણીએ છીએ ભાંગી તોડીને ઈધર ઉધર ને ગુંડા ગર્દી બદમાશ ને એમાંય કરી ગયા છે. એવી રીતે અર્જુન મોઢવાડિયા અત્યારે પેલાના વિડીયો તમે જુઓ, આજના એના કોન્ફરન્સના જુઓ, અને હજી કેતા ફરશે ત્યારે કેવો. આજે પણ એને પ્રેસ કોન્ફરન્સમાં એ જ વાત કરી કે ભાઈ એક તો મેં ઘણું બધું બોલ્યો છું એવું એને કબૂલ કરવું પડ્યું, કારણ કે એને ખબર હતી કે આ બધા હાડ પિંજરો પાછા કબાટમાંથી બહાર નીકળવાના. એટલે એને સાવધાનીપૂર્વક કીધું કે આવું નીકળવાનું છે, મેં ઘણું બોલ્યો છું, પરંતુ મેં કોઈ વ્યક્તિ ઉપર નથી કીધું, મેં એક વિચાર ઉપર ને મેં ફલાણા ઉપર ને. હવે એ કઈ કોઈને ગળે ઉતરે નહીં, તમે ખુલાસા કરતા ફરો, એ કોઈને ગળે ન ઉતરે. બધાને ખબર છે કે તમારો ભાંડો ભરાઈ ગયો અને હવે ફૂટે નહીં, એટલે તમે ત્યાં ગયા છો. અહીંયા કોંગ્રેસમાં રહીને તમે કઈ પ્રજાનું ભલું કર્યું તો આખું પોરબંદર થી માથે લઈને ન ફરે મોઢવાડિયા સાહેબ ને. માની લ્યો તમે એટલા વર્ષ રહ્યા કોંગ્રેસમાં, તો તમે એવું કઈક ભલું કરી દીધું હોય તો આખું અત્યારે આખું પોરબંદર થી રસ્તા ઉપર ન હોય કે નાના સાહેબ તમે મત જઈયો નોકરિયા છોડ કે બલમાં તેરે પલમાં પડવું. કા નથી કેતા કોઈ હારું છું કે ટાઢે પણ ખ ગઈ એવું છે. એટલે પ્રજા પણ હવે આ એન્ટરટેનમેન્ટની જેમ આ વિષયને લેવા માંડી છે, અને હું તો એને સારું માનું છું. એક જમાનામાં ભાજપ કોંગ્રેસના નામે તમારા મારા જેવા જેને ઇનોસેન્ટ કહી શકાય એવા લોકો ઝઘડી પડતા હતા, અને દિવાલ ઉભી થતી હતી વર્ગ વચ્ચે, ઘર વચ્ચે, પરિવાર વચ્ચે વગેરે. હવે એ નથી થતું. હવે આજે અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદર જશે ને ઢોલ તબાહ લઈને બધા પાછા એને પતા ખવડાવશે, બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. એનું કારણ એવું છે કે રેડ એરિયા હોય ને, રેડ લાઇટ એરિયામાં એમાં શરમ ન હોય કોઈને, એમાં તમે કેટલા શિકાર કર્યા એ જ મહત્વનું છે. આ એ પરિસ્થિતિ થઈ ગઈ, પ્રજાને બધી ખબર પડી ગઈ કે તમે બધા એક ही થલી કે ચટ્ટે બટ્ટે હે, તમે ચરી ખાવ છો, તમે અમારા નામે બધું જ સુખી સંપન્ન થાવ છો. તમે વિચારધારા કરો. ગાંધી વિચારધારા નામે અર્જુન મોઢવાડિયા કહે છે કે આ વિચારધારાનો વરેલો પક્ષ છે. તમે ક્યાંય ગાંધીજીને ભાડ્યા 20,000 રૂપિયાનું લીટર કપડું હોય એવો જબ્બો ગાંધીજીનું ક્યાંય ભાડ્યો?
તમે 5 લાખથી 10 લાખ રૂપિયાના સોફા ઉપર ગાંધીજી બેઠા હોય એવો કે ફોટો છે તમારી પાસે? ગાંધીજીને ખાણે હતી ને ગાંધીજીને અદાણીના કોન્ટ્રાક્ટ હતા ને આવું ક્યાં સાંભળ્યું? ભલા માણસ ગાંધી વિચારધારા કાળા ભંબર થઈ ગયા, ઉઘાડા ડીલે આખી જિંદગી પોતરી ભેર ભરીને અને બેરિસ્ટર કક્ષાનો માણસ ભૂંડિયા રખડીને દેશ માટે એને લાગી આવ્યું હતું કે મારા દેશમાં એટલી બેન દીકરીઓ એવી છે જેને પોતા કપડા પહેરવાના નથી, તો મને અધિકાર નથી કે હું 3-4 સૂટ પહેરું, 3-4 બોલાના. એટલે એને ગાંધી વિચારધારા કહેવાય. તમે અબજો ખરબોમાં રમતા હો, તમારી પૈસાના કેલ્ક્યુલેટર ટૂંકા પડે એવા તમારી પાસે સંપત્તિ છે, મિલકત છે, અને ગાંધી વિચારધારા. એટલે જેમ એ લોકો ખોટા છે એમ ભાજપમાં છે. દીનદયાળ વાળી વાત છે, કોઈ કૂતરું કોઈ પાલતું નથી, હવ પોતાને બેહીને કોઈ તપ દઈને પડતું નથી. દરેક પોતાનું પેલા ભલું કરે, પછી સાઈડમાં થાય તો પ્રજાનું ભલું કરે. બેન બોલો. જગદીશભાઈ, એક સવાલ એ છે કે હવે તમને શું લાગી રહ્યું છે કે અર્જુન મોઢવાડિયા ક્યાંથી ચૂંટણી લડશે? કારણ કે અહીંયા ચર્ચા એવી પણ થઈ રહી છે કે અર્જુન મોઢવાડિયા લોકસભા પણ લડી શકે અને જામનગર સીટથી લોકસભા લડી શકે. એ વાતમાં કેટલું તથ્ય છે? સૌરાષ્ટ્રમાં લોકો શું કહી રહ્યા છે? ના, ન લડે બેન. ક્યારે તાજો ઘા છે એટલે લડે પણ નહીં, અને લડે તો એ મેળે ન પડે. ભલે ભાજપ તો બધી લોકસભામાં તો એક પણ પ્રયોગ કરવા માંગતું નથી, સાંભળી લ્યો. કારણ કે આ ચૂંટણી ન કેવળ ગુજરાતના કે લોકસભાના ઇતિહાસની, હિન્દુસ્તાનના ઇતિહાસની આ માઇલસ્ટોન કહી શકાય એવી ચૂંટણી થવાની છે. કારણ કે એની પાછળનો આસ્પેક્ટ કેવળ ને કેવળ સત્તા મેળવવાનો કે બહુમતી મેળવીને પાછી સત્તા જાળવી રાખવાનો લેશ માત્ર નથી. એ તો ઠીક જ છે, એ તો અત્યારે આવી જ ગયેલું પડ્યું, સમજી લ્યો. સ્ટીલ ટુડે જે સ્થિતિ છે જોતા. પણ આમાં નરેન્દ્ર મોદીની સરકાર એક એવો આયામ ઉભો કરવા માંગે છે આફ્ટર 2024 પછી, કે આગામી 1000 વર્ષ સુધી, લખી રાખો, 1000 વર્ષ સુધી આ દેશનો સાંસ્કૃતિક ધરોહરી પાયો, સાંસ્કૃતિક કહું છું, બાકી બધા જવા દો, મોંઘવારી બેરોજગારી સાંસ્કૃતિક ન કહ્યું તો સમજ્યા જેવા પ્રશ્નો છે, પણ સાંસ્કૃતિક ધરોહરની દ્રષ્ટિએ આગામી 1000 વર્ષ સુધી કોઈ વિધર્મી, બિલકુલ શબ્દ બરાબર યાદ રાખજો બેન, કોઈ વિધર્મી આપણા સાંસ્કૃતિક વારસાને એટલે કે હિન્દુઓના સાંસ્કૃતિક વારસાને ખલેલ પહોંચાડી ન શકે એ પ્રકારનો એક નવું શાસન પ્રણાલી એ સ્થાપિત કરવા માંગે છે. એટલે એ 400 કે પારની વાત કરે છે, એટલે 370 ની વાત કરે છે. 370 એ બુદ્ધિપૂર્વકનો ફિગર છે. 370 માં 71 કેમ ન કીધા, 72 કેમ ન કીધા, 369 કેમ ન કીધા? 370 કયો એટલે માણસને સીધું મગજમાં આવે કાશ્મીરમાંથી 370 ની કલમ હટાવી. તે આ બુદ્ધિપૂર્વકની વાત છે કે અમારા જે પૂર્વજો RSS ના જે છે, દીનદયાળથી માંડીને જેણે પણ, સાવરકરથી માંડીને જેણે પણ આ યુદ્ધો લડ્યા છે, એ શું કામ લડ્યા છે? આપણી સાંસ્કૃતિક ધરોહર બચાવવા માટે. એટલે 370 ની કલમ કાશ્મીરમાં હતી તો શું થતું હતું? ત્યાં એનો ધ્વજ હતો, એની સંસ્કૃતિ હતી, એના કાયદા કાનૂન નોખા હતા. આપણે ખાલી પૈસા દઈએ પછી ક્યાં જાય રાજા રામ જાણે. એટલે 370 નો મેજિક ફિગર એટલા માટે રાખવામાં આવ્યો છે કે જનમાનસમાં સીધી ઇફેક્ટ પડે કે હા, આ તો ફલાણા માટે તેની વાત છે. એવી રીતે 400 કે પાર. એ શું કામ? બંધારણમાં 3/4 બહુમતી હોય તો તમે બંધારણમાં ફેરફાર કરી શકો. બંધારણમાં એમનો ફેરફાર નથી થતો. ત્રિમંડસ બહુમતી હોય એ આજ સુધીમાં રાજીવ ગાંધીને જ પ્રાપ્ય થઈ હતી, ઇન્દિરા ગાંધીના હત્યા પછી. જો એવી બહુમતી મળે તો નરેન્દ્ર મોદીની સરકાર એવું કરવા ધારે છે, એવા નીતિ નિયમો બદલાવા ધારે છે, જેનાથી આગામી 1000 વર્ષ સુધી ભારતની સાંસ્કૃતિક વારસાને તો કમસે કમ કોઈ દિવસ કોઈ ખલેલ પહોંચે નહીં. એટલે એ ગોલ હોવાને કારણે અર્જુન મોઢવાડિયા હોય કે કોઈ પણ એના આ જે બોલ વચન છે એને કોઈ મગજમાં લેતું નથી. તમે કહી રહ્યા છો કે આ બોલ બચ્ચન છે, પરંતુ એ ચૂંટણી ક્યાંથી? તો પોરબંદર થી લડે તો કે એવું તો નહીં થાય ને કે રાધનપુર થી અલ્પેશ ઠાકોર લડ્યા હતા ચૂંટણી અને ભાજપના જ નેતાઓએ અલ્પેશ ઠાકોરને રાધનપુર થી ચૂંટણી હરાવી દીધી હતી? ના, એવું જ બેન ન કરે. એ તો ભાઈ અલ્પેશ ઠાકર પક્ષ કરતા જરાક વધુ પડતા મોટા થઈ ગયા હતા એટલે આ ખેલ નાખ્યો. અર્જુનભાઈમાં એવું નથી, તો શરણાગતિના ભાવે આવેલા છે. અર્જુનભાઈ અત્યારે શું કામ આવ્યા છે? એ એટલા માટે આવ્યા છે કે મારી પાસે કમસે કમ જે છે એ સલામત રહે, બને ચાહે દુશ્મન જમાના હમારા, સલામત રહે દો જગ્યાએ
અત્યારે એના ખજાના હમારા ઈ કહેવાય કે બને ચાહે દુશ્મન જમાના હમારા, સલામત રહે ખજાના હમારા. આના માટે કવિ પધાર્યા છે અહીંયા કે હવે મારાથી જે થાતા થઈ ગયું એ તો વિપક્ષ તરીકે મારે બોલવું પડે એટલે બોલ્યો તો હવે એને તમે દરગુજર કરજો. મારી સંપત્તિ અને મારા છોકરાથી માંડીને બધાનું જે કાંઈ અમે સેટિંગ ગોઠવી રાખ્યું છે, અને એમાં પાછું હું એને કોઈ પાપ કે ખરાબ નથી માનતો. એ દરેક તો વ્યાવસાયિક માણસ તો આવું જ કરે. એટલે એમાં અર્જુનભાઈ ખોટું લગાડવાની જરૂર નથી કે આવું તમે શું કામ કહો છો. કોણ એવું ન કરે મને કહો ને. ભારતીય જનતા પાર્ટીઓ તો એ કે દૂધે જોયેલા તો છે નહીં. એ દીનદયાળ ઉપાધ્યાયની વાત કરે છે, અંત્યોદયની વાત કરે છે. આજની તારીખે કયા હજી તમે વાત તો એનો કરો છો કે શોષિત ને પીડિત ને વંચિત ને ફલાણા ને ઢીકણા. ભલા માણા 75 વર્ષ થયા આપણા દેશમાં આઝાદ થયા ને હજી છેવાડો બેવાડો તમે નિવાડો નથી લેવી શીખ્યા. એટલે ટૂંકમાં આ એના નામે તમે બધા તરીકાઓ છો. એટલે હવે આ ઉઘાડી બાજી બધા રમી રહ્યા છે બેન. અને એટલે ન અર્જુનભાઈ નું આ કોઈ ખોટું લગાડે, ન ભાજપ વાળા છે આનું લગાડે, આ અર્જુનભાઈ લગાડે. આ તો નવીન કેરી લાકડીએ રામે સીતાને માર્યા તો ફૂલ કેરે ગલુડીએ સીતાએ વેરવાડ્યા. આવી રમત છે લેર કરવાની. આ લેર કરવાની રમત તમે કહી રહ્યા છો સર. આપની જ સાથે એકવાર વાત થતી હતી કે મોટા કોર્પોરેટ આ આખું કરી રહ્યા છે. એટલે હવે ધીરે ધીરે જેને કહી શકાય કે રાજકારણમાં પણ કોર્પોરેટ આની અંદર વચ્ચે આવી રહ્યા છે અને કોર્પોરેટ આખું આ શિફ્ટિંગ કરાવી રહ્યા છે એવું કહી શકાય. બિલકુલ. પૂનમબેન માડમને ટિકિટ શું કામ મળી? એના કોઈ પરફોર્મન્સ રિપોર્ટને આધારે નહીં. દુનિયા ગમે તેમ કે જગતના મોઢે જે વાત છે એ વાત છે કે ત્યાં એટલે કે જામનગરની સીટ જે છે એમાં રિલાયન્સમાં બોલે સો નિહાલ સત શ્રી અકાલ. રિલાયન્સના જેની ઉપર 4 હાથ હોય એને ટિકિટ મળે પછી ગમે એ હોય. આની પહેલા પણ ત્યાં 2-3 કંપની છે. રિલાયન્સ છે, એવી રીતે એસઆર છે, એવી એક બીજી કંપની રશિયાથી કોક આવી છે. એ તો આ બેને ખાઈ જાય એવડી કંપની છે. હવે એના જે ટ્રાન્સપોર્ટિંગના જે વ્યવહારો છે એ બધા આ ધવલસિંહ બાપુ કે જે વચ્ચે ભારતીય જનતા પાર્ટીમાં હતા, મિનિસ્ટર હતા, પછી એને ટિકિટ ન મળીને એ બધું વચ્ચે જે લોચા લબાચા થયા હતા, હક્કુભા જાડેજા, એનું કારણ પણ આ હતું બેન. એની ભીતરમાં આ કોર્પોરેટની લડાઈ હતી. એટલે અત્યારે તમે જેની આપણે વાત કરીએ છીએ અર્જુનભાઈ મોઢવાડિયા, એનું પણ કહેવાય છે કે સાચું ખોટું નહીં, એ તો કઈ આપણે કહેવાથી કઈ થતું નથી ને આપણે નગર, પણ અદાણી ગ્રુપ સાથે એના કોન્ટ્રાક્ટ હોવાનું જગ જાહેર કહેવાય છે. હજારો કરોડના કોન્ટ્રાક્ટ અને બિઝનેસ તો છે, તો બિઝનેસ હોવું એ કોઈ પાપ નથી. પણ એને કદાચ ઉજાગર નહીં કર્યું હોય ને આપણે બોલીએ તો એને એમ લાગે કે તમે અમારું શું કામ બોલો છો. પણ ભલામણ અમે ક્યાં એમ કહીએ કે તમારો ધંધો ખરાબ છે? અમે એમ કહીએ છીએ કે તમારું જે તે કોર્પોરેટ સેક્ટર સાથે કોઈ પણ પ્રકારનું જોડાણ છે. એટલે આવું જગત આખું કહી રહ્યું છે. એટલે કહી રહ્યું એના આધારે આપણે કહીએ છીએ કે જે રીતે એક કોર્પોરેટર બહુ મોટી કંપની અદાણી તો આપણે જાણીએ છીએ, અને એ પ્રો બીજેપી છે એ જાણીએ છીએ. તો એની સાથેનું એનું કોઈ જે કઈ પ્રકારનું કોલોબરેશન હોય તો એનો હાથ પણ એમાં હોઈ શકે મનાવા કટાવામાં. અને એનાથી પણ વિપરીત એ ભલે રામના નામે વાત કરે કે ભાઈ રામનો અમે આમ તેમ, પણ એક વસ્તુ તો હકીકત છે બેન, કોંગ્રેસનું કોઈ આજની તારીખે ફ્યુચર દેખાતું નથી. તો કોંગ્રેસનું ફ્યુચર દેખાતું ન હોય તો અર્જુન મોઢવાડિયા જેવો સીઝેડ પોલિટિશિયન્સ એનું કેરિયર પણ વિચારે કે નહીં. 2 ઘડી માની લો કે એને ખાઈ પી લીધું, 2 ઘડી માની લઈએ, ઓકે, પણ આ એક એવી ભૂમિકા છે પ્રસિદ્ધિ જેવી કે તમને જેટલી મળે એટલી ઓછી લાગે. આ પ્રસિદ્ધિથી કોઈ દી ક્યારેય ધરવ થતો નથી. એમ આ જે લાઇન લાઇટમાં રહેવાનું કે જાહેર જીવનમાં રહેવાનું કે બાકીનું જેટલું તમે પથારો પાછરો છે એ બધું જાળવી રાખવાનું, એ હવે તમે સંન્યાસ લ્યો તો ન બને. કારણ કે એક વસ્તુ કહું, એમને કઈ રૂપિયા બનતા નથી. આ બધાય બનાવે તો કાળું ધોળું તો કોઈએ કરે છૂટકો છે ગમે તેમ, એમાં કોઈ બાદ નથી. અર્જુનભાઈ એક જ અપવિત્ર છે એવી વાત નથી, તમામે તમામ એ બધાએ આ કરવું જ પડે કાળું ધોળું. હવે કાળું ધોળું કર્યા પછી ઈડી સીડી કે સીબીઆઈ કે ખીબીઆઈ, હવે આખા દુનિયા આપણે જાણીએ ભારતભરમાં દરોડા પડી જ રહ્યા છે અને બધાના કૌભાંડ નીકળી રહ્યા છે. તો હવે 2-3 વસ્તુ ભેગી થઈ. એક, કોંગ્રેસનું કોઈ ફ્યુચર નથી, એની કોઈ આઈડિયોલોજી નથી, એનો કોમન એજન્ડા નથી, એનું પ્રજાનું એને કનેક્શન નથી, નેતૃત્વનો અભાવ છે, વિઝન જેવું કઈ છે નહીં, પોતાની કઈ ઉપસ્થિતિ છે એની નોંધ ઓલા લોકો લેતા નથી, બીજા ગ્રુપ અત્યારે આવી ગયા છે. તો આ સંજોગોમાં કોઈ સુકામ ખાબોચિયામાં પડીને ગંધાઈ જાય એના કરતા ખળખળ વહેતા ઝરણામાં રહી અને નિર્મળ ન રહી જાય, પવિત્ર ન થઈ જાય, અથવા તો સલામતીપૂર્વક ન ગોઠવાઈ જાય. એટલે ભારતીય જનતા પાર્ટીમાં રામના નામે ચરી ખાધું છે, રામના નામે આવ્યા છે તેવો શ્રી. અત્યારે એમ કે છે કે રામના જે છે સ્ટેન્ડ લીધું કોંગ્રેસે એ અમને ગમ્યું નહીં.
તો આની પહેલા કપિલ સિબ્બલે જ્યારે સોનિયા ગાંધી કે કોંગ્રેસ પક્ષે ટૂંકમાં કીધું કે રામ નામે કોઈ વાત છે જ નહીં, એ તો એક કાલ્પનિક ચિત્ર છે, આવો કોઈ અવતાર પાયકા જ નથી, માની લ્યો, તે દિવસે આ લોકોનું હીર ક્યાં ગયું હતું ભાઈ? તે દિવસે તમે હિન્દુ નતા? અને મેં કીધું તેમ કે તમે જો રામના નામે બહુ વિચલિત થઈ ગયા હો તો તમે કોંગ્રેસ છોડી દો ને ભલામણ, પણ ભાજપ શું કામ જોઈન કરી લ્યો? આ કેવું કહેવાય? કારણ કે તમને રામનું તો બાનું મળી ગયું, બુદ્ધિપૂર્વકનું. રામનું કેવળ ને કેવળ બાનું છે. તમે ગીતાજી ઉપર હાથ મૂકીને કયો, લ્યો હાલો થઈ જાવ ભાઈડા હોય તો, ગીતાજી ને તમારા છોકરા એની ઉપર હાથ મૂકીને કયો કે રામના પ્રકરણને બાદ કરતા બીજું કોઈ ડીલ કે બીજું કોઈ અમને મન વચન કર્મથી પણ હોય તો આ ગીતાજી ઉપર હાથ મૂકીને અમે કહીએ અમે ફાટી પડીએ. નહીં કરે, કોઈ નહીં કરે, કારણ કે છે પણ નહીં. આ તો એક બટન ઊંધું દેવાનું એટલે હવે બધા ઊંધા જ દેવાના છે, એમાં હમું થાય એમ જ નથી. એટલે વાત ભલે ગમે તે કરે, પણ અત્યારની જે છીછરી રાજનીતિ છે એમાં આવું જ થઈ શકે બેન. આમાં આદર્શની પરિકલ્પના આપણે રાખવી એ વધારે પડતી છે. આદર્શ કેવળ ચોપડીઓમાં જ હાલે છે, પ્રેક્ટિકાલિટી જ હાલે છે અત્યારે વ્યવહારમાં અહીંયા ધરાતલ. અને આ પ્રેક્ટિકાલિટીનો સૌથી વરવામાં વરવો નમૂનો અત્યારે તમે હું જેની ચર્ચા કરીએ ને એ છે બેન. સર, છેલ્લો સવાલ, અહીંયા લોકો કહી રહ્યા છે કે અર્જુનભાઈ પોતાના દીકરાને સેટ કરવા માટે ગયા ભારતીય જનતા પાર્ટીમાં. હોય તો કઈ ખોટું નથી બેન, એ તો કઈ એમાં કઈ પાપ છે નહીં. કોણ પિતા એવું ઈચ્છે કે દીકરો સેટ ન થાય? બલકે આ તો એવું ઈચ્છે કે અપસેટ ન થવો જોઈએ કોઈ કાળે. સેટ તો અમસ્તા છે બેન, એને તો 70 પેઢી ખાય એટલું ભગવાને દીધું છે ને દે, એમાં કઈ આપણે વાંધો નથી. પણ હવે એ સેટ તો થઈ ગયા, હવે એ અપસેટ ન થાય કોઈ પણ કારણોસર, એટલે આ બધો બુદ્ધિપૂર્વકનો ખેલ પાડ્યો હોય. તો એમાં જેમ તમે આપણે બે બાજુ વાત કરવી પડે ને, કે જેમ આપણે અર્જુનભાઈ નો વાંક કાઢીએ કે તમારું તો પૂછડું વાંકું, ઓલાની સૂંઢ વાંકી, ઓલાના દાંત વાંકા, ઓલાનું ફળ, પણ તમારા ઓલાના એક વાંકું છે, તમારા 18 છે નું હું? ભારતીય જનતા પાર્ટીને એને શું કામ લેવું જોઈએ? જેમ કે તમે અત્યારે કીધું 156 બેઠક છે, બાકી બધું છે, ભગવાન દયા છે, પણ આ ચૂંટણી એવી ચૂંટણી બનાવવા માંગે છે કે જે છેલ્લા લોકો તબક્કાના લોકોને એવો મેસેજ જાય કે કોંગ્રેસ ડૂબતું વહાણ છે, જીતવાની તો માં જ મરી ગઈ, જીતવાનો પ્રશ્ન જ પેદા નથી થતો. હવે મત આપીને બગાડવા સિવાય, માની લો કે કોઈ કમિટેડ વોટર્સ હોય કોંગ્રેસના, એ પણ એક વખત એમ મનમાં વિચારે કે હું જગદીશભાઈને મત આપીશ ખરો કોંગ્રેસના હોવાથી, પણ જગદીશભાઈ જીતે તો પણ એક તો જીતશે નહીં પહેલી વાત તો, પણ ન કરે નારાયણ જીતી બી જાય તો જીતીને કોઈ ફાયદો તો છે જ નહીં, કારણ કે તો વિરોધ પક્ષના સાંસદ બનવાના, તો જગદીશભાઈનું છાલિયાણું શરૂ થવાનું, એના ભથ્થા એને જે કાંઈ મળવાનું હોય, પણ પ્રજાને શું થવાનું? કાંઈ નહીં. જગદીશભાઈ શું કરીએ કે આવેદન, નિવેદન, રજૂઆત, અપીલ, અરજી, હવે એ તો કાળો કાગડો કરી શકે. તો આપણે મત આપીને આ કરવું શું કામ? એટલે જનમાનસમાં એ વાત પ્રસ્થાપિત થાય કે આપણે મત વેડફવાને બદલે ઉપયોગમાં આવે એવું કરો. કારણ કે આપણી નજર સામે છે નરેન્દ્ર મોદીનું શાસન, તો આપણે જાણીએ છીએ. કમ્પેર ટુ આજે બાકીના પોલિટિશિયન્સ જે છે એની કમ્પેરિટીવમાં તો આપણે સ્વીકારવું જ પડે કે બહેતરીન એનું કામકાજ છે. તો લોકો શું કામ એવું કરે? એને કઈ બાપે મારે વેચતું છે ની ભાજપ હારે, અને જે કઈ કોંગ્રેસની હારે હતું એ વિચારધારા વાળી કોંગ્રેસ ખતમ થઈ ગઈ, એ વિચારધારા વાળી ભાજપ ખતમ થઈ ચૂકી છે. હવે તો આ પ્રોફેશન છે, કોર્પોરેટ કલ્ચર છે, વ્યવસાય છે, ધંધો છે ને કેરિયર છે. એટલે કેરિયરમાં એ લોકો પોતપોતાનું વિચારે, પ્રજા એની રીતે પોતાનું વિચારે. હવે કમિટેડ વોટર્સ વાળી વાત નહીં રહે. એટલે ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે છે કે તળિયાથી નળિયા સુધી એવી વાત પ્રસ્થાપિત થાય કે આ પક્ષ હવે નામ ડાયનોસરની જેમ નામ શેષ થવાને આરે છે. એટલે આપણે હવે જેમ સેતુ બંધાય છે શ્રીલંકા સુધીનો, તો હાલો ગિલહરી એટલે કે ખિસકોલીની જેમ આપણે એક મત પણ દઈ દો, જેથી કરીને આપણે કઈ ન કર્યું એમ ન લાગે. અને એ જ ડાયલોગ ડિલિવરી સામાન્ય નેતાથી ભરે કાર્યકરથી માંડીને મતદારથી માંડીને અર્જુનભાઈ મોઢવાડિયા સુધીના બધા જ બોલી રહ્યા છે કે હું ખિસકોલીની જેમ મારું યોગદાન આપવા માંગુ છું. આ જ વાત હાર્દિક પટેલે પણ કરી હતી, અને એ બધી જ ખિસકોલીઓને ખબર છે કે એનું જયારે યોગદાન આપશે નાની નાની કણીઓનું, તો રામ એની માથે હાથ ફેરવવાના, અને પટ્ટા જે ખિસકોલીની ઉપર કાળા પટ્ટા આપણે જોઈએ છીએ આજીવન એને રહેવાના. એ કહેવાય છે કે રામનો માથે હાથ ફેરવે ને એના પટ્ટા છે. આ હાર્દિક પટેલ આજે એ પટ્ટા પહેરીને લેર કરે છે.
અર્જુન મોઢવાડિયાની માથે પણ પટ્ટા થઈ જશે, એ લહેર કરશે. અમરીશભાઈ તો પેલાય પટ્ટાધારી હતા જ, તે વચ્ચે થોડાક ભટકીને કોંગ્રેસમાં ગયા હતા, વળી પાછા આવી ગયા છે. એટલે બધા છે ને આને એન્ટરટેનમેન્ટની દ્રષ્ટિએ લે છે, કોઈ હચમચી જતું નથી બેન. સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન, નમસ્કાર. તો આ હતા જગદીશ મહેતા સર, જેમનું કહેવું છે કે દરેક આને એન્ટરટેનમેન્ટની જેમ લઈ રહ્યું છે, કારણ કે સિરિયસ રાજનીતિ જેને કહી શકાય, વિચારધારાની જે રાજનીતિ કહી શકાય, તેવી રાજનીતિ હવે રહી નથી. અને તેવી રાજનીતિના નેતાઓ જે છે તે પણ નથી રહ્યા કે ભાજપની વિચારધારા કે કોંગ્રેસની વિચારધારા એ પોતાની વિચારધારા સાથે વળગેલા રહે. બસ નેતા થયા છે તો અર્જુન મોઢવાડિયા અને હાર્દિક પટેલ જેવા, જેને વિચારધારા માત્ર પોતાની સ્વાર્થની વિચારધારા છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.